હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે તો રિંગ સેરેમની શું તો ઓફિસે આવી ગયા હતા સવારમાં કેમેરા એન્ડ સ્ટેન્ડ લેવા. તો હવે જઈશું લોકેશન ઉપર. તો વિડીયો જોતા રહેજો આગળ. હે ગાઈસ, તો પાર્થભાઈ આવી ગયા હતા ગિમ્બલ લઈને રેડી કરી. હવે જઈ પ્રોફેશનલ વિડીયો શૂટ વાળા આવી ગયા. ગાઈસ, તો પુલનું કામ ચાલુ હતું. ઓલવેજ મેહોણામ પુલ બનતા રહી, તૂટતા જ રહી. ગાઈસ, તો આપણે લોકેશન ઉપર આવી ગયા હતા. તો ક્લાયન્ટને કોલ કર્યો તો હજુ કહેશે કે 10-15 મિનિટ થશે, ત્યાં સુધી તમે બહાર ફરો તો અમે ત્યાં સુધી લઈ લઈએ આગળનું લોકેશન. ગાઈસ, તો તડકો સોલો થાય અને શૂટમાં મજા નહીં આવતી. આપણે જાતે થોડું ડેકોરેશન કરી દઈશું વ્યવસ્થિત. હવે તો પાઉ પ્રિય આવે. જો કે આ બધું અમારામાં આવતું નથી, ડેકોરેશન વાળામાં આવે, પણ ઇટ્સ ઓકે. ગાઈસ, તો ક્લાયન્ટ આવી ગયા હતા. રેડી થાય લગભગ 40 મિનિટ જેવું થશે. પાર્થભાઈ જોડે વાત ચાલુ હોય. સેટ શું કરે છે હવે? તો ગાઈઝ, ક્લાયન્ટ જોડે આપણે વાતચીત કરી મેં. તો ક્લાયન્ટે એમ કીધું કે હજી એની વાઈફ જે ફિયાન્સ છે એ અમદાવાદથી આવે છે, તો થોડો ટાઈમ લાગશે, 40 મિનિટ જેવો ટાઈમ થશે. તો એમને એમ કીધું કે ત્યાં સુધી તમે ફ્રેશ થઈ જાઓ, જે ચા પાણી કરવી હોય તો કરી લો, અને એ બી કંઈક ફ્રેશ થાય છે તો એ આવશે તો એનું પહેલાં શૂટ અમે એનું લઈ લઈશું. ઓકે, આગળ વ્લોગ જોતા રહેજો. ગાઈસ, તો ક્લાયન્ટને વાર લાગે એવી તો રજવાડીમાં આવી ગયા હતા આપણે ચા પીવા માટે. ત્યાં સુધી ચા બા પીએ. આ પ્રોફેશનલ વિડીયોગ્રાફર છે. અમે તો કેવું હોય મોડું થાય, લગ્ન પ્રસંગ હોય ને વહેલું મોડું થઈ જ જાય. એવું નહીં, કેવું થાય ફર્સ્ટ ટાઈમ એવું બન્યું અમારે કે ક્લાયન્ટે એમને એમ કીધું કે તમે લેટ આવજો. મેં ક્લાયન્ટને એમ કીધું કે વહેલા મેં આવી વહેલા. ક્લાયન્ટ એમ કે ના વડા આવજો, શાંતિથી આવજો, કોઈ ઉતાવળ નહીં. પણ એક વસ્તુ હતી કે આપણે ફોટોગ્રાફર એક આપણા પર જિમ્મેદાર છે, તો આપણે વહેલા આવવું જરૂરી. તમારે જલ્દી પડે કે ગાઈસ, તો ચાબા પી લીધો તો આપણે ઉપર ડેકોરેટનું શૂટ રહેતા આપણે. ગાઈસ, તો ઉપરનું શૂટ લઈ લીધું આપણે ડેકોરેશનનું. હવે બસ આવે છે તો અહીંયા લઈ લઈશું આપણે. ક્લાયન્ટ આવે ત્યાં સુધી આપણું ચેક કરી લઈએ લાઈટ સેટઅપ. ઓકે, ગાઈસ, તો આવી ગયા હતા તો ફોટોશૂટ ચાલુ કર્યું. તો જોતા રહેજો આગળ. પતાવી દઈએ સરકાર મળી જવું બીજું કોઈ ઓપ્શન જ નહીં આપણે. એ ગાઈસ, તો તડકો બહુ હતું, હાર્ડ લાઇટ તો એની ફિલ્ટર આપણે લગાવી દીધું કેમેરા. થોડી પિક્ચર પડે. કેમેરો નવો સેટિંગ આમાં સેટિંગ કોઈ ખબર નહીં. સોનીનું મને આવડે નહીં, કેનોનનું આવડે પણ સોનીનું ખબર ના પડે મને. લાઇટનું સેટિંગ ખબર ના પડે. ઓય માલગુડીમાં બેબી શાવરનો ઓર્ડર અમે લઈને બેઠા હતા, પણ શું જે વેધર હતું અને એ વખત બધું સાથ આપી દો અમારે જબરજસ્ત મસ્ત પરફેક્ટલી લાઈટ. ચોમાસા આસપાસ, હા એવું ટાઈપ જ હતું. શિયાળા ટાઈપ હતું, શિયાળા પણ એમાં કંઈ બ્લાઇન્ડ વેલ્યુ હોય.
ક્લાયન્ટ લેટ કરીને મજા ના આ આવે. ઝાડ વધારે હતો. એ આ જગ્યા મોટી હતી એરી. અમારા ભાઈબંધને વય કરી દો એટલે ચોરી રાખી હતી એટલે ખૂણા ફોટા પાડ્યા હતા ને હવે પાડ આ બધું વચ્ચે લોકેશન આવ્યું ને હવાર મસ્ત. બહુ બેસ્ટ આવી હતું બેબી શાવર. પહેલો જ ઓર્ડર આ બધું સેટિંગ નહોતું સમજ કે આવા ટ્રિગરો આ લાઇટો આવી હેવી લાઇટો કશું નહીં. આ ને પેલી ક્લાયન્ટ ખુશ થઈ ગયા છે. ગાઈસ તો કપલ શૂટ ચાલુ થઈ ગયું છે ને તડકો બહુ હો તો મોટા ઉતરી જાય થોડું થોડું પણ ચાલશે. આપણે દેખાય બહુ તકલીફ પડે, ગરમી બહુ લાગે. સાથે પોતા જેવું પહેરીને આવી ગયું પણ સહન કરશું. નેચરલી આમ તું આગળ આમ ખેંચાવાનું ઓકે. તો એ સામે જોવાની તમે આ બાજુ હા આ બાજુ એકદમ નેચરલ તમે કેવું બંને વાતો કરતા હોય. ઓકે રેડી ચલો રેડી સ્ટાર્ટ. એકબીજાની સામે જો તો આટલામાં ક્યાંય સહેલું હોય નહીં તો અમારી છત્રીના પાસે સહેલું જોઈએ એવું જોઈએ આમાં આવી ખરા સહેલામાં શૂટ પતી ગયું છે હવે ઇન્ડોની શૂટ લેવાનું ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ થશે ફૂડ વિડીયો જોતા રહેજો ઠીક છે. તો સવારના 10 વાગ્યાના આવી 12 વાગે બધી ચાલુ બી હોય છે. સારા આયા હોવા એ પ્રોગ્રામ શરૂઆત થઈ એ કોશિશ આપણને જાણી શકે આ પ્રોગ્રામ વાળા દુલ્હનિયા જો યાદ કરો તો ગાઈસ ફંક્શન પતી ગયું હતું તો હવે નીકળ્યા અમે ઘરે. મળીએ એક નવા વ્લોગ સાથે.